નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં જીસેટ 2016નું જે પેપર છે તો એનું આપણે પેપર સોલ્વ કરવાના છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં 2016, 17, 18 અને 19ના પાર્ટ 1નું સોલ્યુશન અમે મૂકેલ છે. જો તમે ન જોયું હોય તો અમારા આઈ બટન પર ક્લિક કરીને તમને જીસેટ પેપરની તમને પ્લેલિસ્ટ મળી જશે. તેમાં ક્લિક કરીને તમે જીસેટના બધા પેપર 1ના સોલ્યુશન જોઈ શકો છો. તો આ પેપર ખૂબ જ મહત્વના હોય છે. તમે જોઈશો કે 2017માં પૂછાયેલો તે જ પ્રશ્નો કે તે જ પેટર્નનો પ્રશ્ન 2019માં પૂછાયેલા હતો. તો પાછલા વર્ષના પેપર કરવાથી આપણને આઈડિયાસ આવે છે કે પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. તો તેથી આપણે આ જીસેટના પેપરનું સોલ્યુશન કરતા હોઈએ છીએ. તો ચાલો આપણે જીસેટ 2016નું પેપરનું સોલ્યુશન કરીએ. કે જીસેટ 2016નું પેપર હતું તો તેમાં 60+15 એટલે કે 75 મિનિટ દેવામાં આવતી અને 100 માર્ક હતા. અહીં એક જણાવી દઉં કે હાલ જે જીસેટ 2021નું પેપર લેવાશે તે પેપર 1 કલાક દેવામાં આવશે પેપર 1માં અને 50 ક્વેશ્ચન હશે. આ જીસેટ 2016 અને 2017માં 60 પ્રશ્ન છે, પણ 2018 અને 2019માં માત્ર 50 પ્રશ્ન છે. તો નવી પેટર્ન પ્રમાણે 50 પ્રશ્ન છે અને જીસેટના પેપરમાં નેગેટિવ માર્કિંગ હોતી નથી. જે આપણે બધી ડિટેલ્સ તમે જાણતા જ હશો, છતાં પણ એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં. તો ચાલો મિત્રો, હવે આપણે આગળનું સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન છે, મૂલ્યાંકનનો હેતુ શું હોય? તો જો આપણે મૂલ્યાંકન કરી તો એનો હેતુ શું હોય? તો આ પ્રશ્નનો જવાબ ઓફિશિયલ આન્સર કી પ્રમાણે ઓબ્ઝર્વેશન આપેલો છે, પરંતુ જ્યારે રિસર્ચ મેથોડોની બુક જાણીને અમે પ્રશ્ન જોયો ત્યારે આનો સાચો આન્સર છે ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણયકારક. ઓપ્શન બી અહીં સાચો છે. બીજો પ્રશ્ન, અધ્યયનની સફળતા માટે સૌથી વધુ અનિવાર્ય ઘટક શું છે? જો અહીં તમારે ભાષામાં થોડી અટપટી લાગે, ગુજરાતીમાં ન સમજાય તો તમે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રિફર કરી શકો છો. તો તમે બીજો પ્રશ્ન ગુજરાતીમાં વાંચો તો તમને એટલી બધી ભાષાનો ખ્યાલ ન આવે. તો આપણે ઇંગ્લિશમાં જોઈએ તો વોટ ઇઝ ધ મોસ્ટ એસેન્શિયલ ફેક્ટર ફોર સક્સેસ ફોર સ્ટુડન્ટ લર્નિંગ? ટીચિંગમાં ઘણી એપ્રોચ હોય, સ્ટુડન્ટ સેન્ટ્રિક એપ્રોચ હોય, ટીચર સેન્ટ્રિક એપ્રોચ હોય. તો અહીં આપણે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે કે સ્ટુડન્ટ લર્નિંગમાં સૌથી મોટો ફેક્ટર કયો છે? તો અહીં સ્ટુડન્ટને રિલેટેડ હોય, જે સ્ટુડન્ટને રિલેટેડ ફેક્ટર હોય તે જ આપણો જવાબ હોય. તો અહીં જે પહેલો જવાબ છે અધ્યયતાની તત્પરતા એટલે કે વિદ્યાર્થી જે સ્ટુડન્ટ છે કે તેટલો ભણવા માટે તત્પર છે, વિદ્યાર્થી કેટલો તત્પર છે ભણવા માટે, તો તેની સક્સેસ તેના પરથી જાણી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે, જે વિદ્યાર્થી વર્ગખંડમાં વધારે પ્રશ્નો પૂછતો રહે છે તેને જે વિદ્યાર્થી વધારે પ્રશ્ન પૂછતો હોય તો તેને સતત પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. તો આ એનો સાચો આન્સર છે. હ્યુરિસ્ટિક્સ એવી પદ્ધતિ છે જેમાં કોઈ ઉકેલ શોધવા માટે વિદ્યાર્થીઓ પોતે પ્રયત્નશીલ બને, વિદ્યાર્થી પોતે આત્મનિર્ભર થાય. તો આ ટેકનિક છે હ્યુરિસ્ટિક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન, અસરકારક અધ્યયન એટલે? જે અસરકારક અધ્યયન હોય તો તેમાં અધ્યેયતાના વર્તનમાં પરિવર્તન એટલે કે મોડિફિકેશન ઇન બિહેવિયર ઓફ લર્નર. જ્યારે ઇફેક્ટિવ લર્નિંગ ક્યારે કહી શકાય? જ્યારે જે વિદ્યાર્થી હોય તેના બિહેવિયરમાં ચેન્જ આવે, કંઈ પરિવર્તન આવે. તો આ જવાબનો સાચો ઓપ્શન છે એ. છઠ્ઠો પ્રશ્ન, નિગમન પદ્ધતિમાં નીચેનામાંથી કયું સૂત્ર સૌથી વધારે બંધ બેસતું છે? તો નિગમ પદ્ધતિમાં સામાન્યથી વિશિષ્ટ ઓપ્શન બી છે તે અહીં સાચો છે કે જનરલ ટુ સ્પેસિફિક. જો સંશોધનનો હેતુ સિદ્ધાંતની પ્રસ્થાપના હોય તો તેને કેવું રિસર્ચ કહેવામાં આવે છે? તો આવા રિસર્ચને ફંડામેન્ટલ રિસર્ચ એટલે કે પાયાનું રિસર્ચ કહેવામાં આવે છે. ઓપ્શન સી. શીર્ષકો, પુસ્તકો, સંશોધન અહેવાલ, લેખ, સંશોધન લેખ વગેરેનો સંદર્ભ સંશોધન અહેવાલના મુખ્ય લખાણમાં થયો હોય કે ન થયો હોય તો તેની શાનાથી ઓળખવામાં આવે છે? તો આ ઓળખવા માટે રિસર્ચ પેપરને થીસિસમાં આપણે બિબ્લિયોગ્રાફી લખીએ છીએ, એટલે કે ગુજરાતીમાં ગ્રંથ સૂચિ લખીએ છીએ. તો તેનાથી ઓળખવામાં આવે છે. તો અહીં જે સી ઓપ્શન છે તે સાચો છે. નીચેનામાંથી સંશોધન માટે કઈ પ્રક્રિયા અનૈતિક છે તે ઓળખી બતાવો. તો અનૈતિક એટલે કે અનઇથિકલ છે. તો પેલી છે સાહિત્યની ચોરીની અવગણના એટલે અવોઇડિંગ પ્લેગેરિઝમ. બીજો છે નકલથી કરાયેલા અવગણના. આપણે પ્લેગેરિઝમ એટલે કે ચોરીની અવગણના કરવી જોઈએ. આપણે કોઈનું જે થીસીસ હોય તેનું ડુપ્લિકેશન ન કરવું જોઈએ. તો અહીં ત્રીજો ઓપ્શન છે પ્રમાણભૂત માહિતીની અવગણના. તો આ એક અનઇથિકલ પ્રેક્ટિસ છે. તો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી.
10મો પ્રશ્ન, સ્નોબોલ નમૂના પસંદગી એ. તો અહીં જે સ્નોબોલ છે તે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક છે. આ જ પ્રશ્ન જીસેટ 2019માં પ્રશ્નમાં બેઠો પૂછાયો હતો. તેથી અહીં તમે જો પાછલા વર્ષના પેપર સરખી રીતે કરશો તો આવનારી પરીક્ષાઓમાં તમને ફાયદો થશે. વર્ગખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સમજવા માટે નીચેના પૈકી કયું ઉપકરણ યોગ્ય છે? જો તમને ગુજરાતીમાં ન ખબર પડે તો ઇંગ્લિશમાં જોઈએ. ઇન ધ ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્લાસરૂમ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ વિચ ઓફ ધ ફોલોઇંગ રિસર્ચ ટૂલ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ? તો અહીંયા સાચો જવાબ છે ઓબ્ઝર્વેશન શેડ્યુલ, એટલે કે રિસર્ચ આપણે કરીએ છીએ તેનું અવલોકન કરવું જોઈએ. ઓપ્શન સી છે તે સાચો છે. 12મો પ્રશ્ન, શૂન્ય તફાવત કે બે પરિમાણ અને તેનું ધારેલું મૂલ્ય વચ્ચે તફાવત નથી તે શાનાથી ઓળખાય છે? તો અહીં હાઇપોથિસિસ તરીકે ઓળખાય છે અને આવા હાઇપોથિસને નલ હાઇપોથિસિસ એટલે કે શૂન્ય ઉત્કલ્પના કહે છે. ઓપ્શન ડી સાચું છે. અહીં આ ફકરો પૂછવામાં આવ્યો છે અને 13 થી 18 જે પ્રશ્ન છે આ તે ફકરા આધારિત છે. તો આપણે ધ્યાનથી ફકરો વાંચીએ અને પાંચે પાંચ આપણે આન્સર ગોતવાના પ્રયત્ન કરીએ. ડોક્ટર રાધાકૃષ્ણ બહારથી જેવા ચુસ્ત અને કડક દેખાતા હતા, વાસ્તવમાં એ દુનિયાદારીથી દૂર, ખૂબ જ બુદ્ધિમાન, માનવતાવાદી અને કોમળ હૃદય ધરાવતા હતા. એટલે જ પોતાના શરૂઆતના દિવસોથી જ તેમના વિલક્ષણ પ્રતિભા અને પ્રભાવી વ્યક્તિત્વના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ લોકપ્રિય રહ્યા. જ્યારે પ્રથમવાર પ્રેસિડેન્સી કોલેજ મદ્રાસમાં પ્રાધ્યાપકની નોકરી ભજવી હતી, 30 વર્ષની વયે પહેલા જ કલકત્તા યુનિવર્સિટીના પ્રોફેસરનું નોકરીનું પદ મેળવી. એટલું જ નહીં, 1931 થી 1936 સુધી આંધ્રપ્રદેશ યુનિવર્સિટીમાં ઉપકુલપતિના પદમાં નિમણૂક પામ્યા. તદુપરાંત 1939માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિ પદને શોભાવ્યું. 2 વર્ષ ઉપરાંત બનારસમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની ખાદિર સર સયાજીરાવ મૈયરના હકદાર બન્યા. એમનું વિષય પર પ્રભુત્વ અને જ્ઞાન એટલું ઊંડું હતું કે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા સફળ પ્રાધ્યાપક બન્યા. વાત એટલી ન હતી, એમનું વિશાળ સહૃદયતાના કારણે લોકો એમની પાછળ આકર્ષિત થયા અને એ આટલા પ્રસિદ્ધ થયા હતા. એમની આ જ પ્રતિભા, સંવેદનશીલ, પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે જીવનભર લોકો એમના અનુયાયી તરીકે રહ્યા. બ્રિટિશ રાજ્યના છેલ્લા દાયકામાં ઘણા લોકોએ ગાંધીની નીતિ ઉપર ચર્ચા કરી, પણ એમણે ગાંધીની નીતિ અને કાર્યપ્રણાલી પર વિશ્લેષણ કર્યું એવું કોઈ કરી શક્યું નહીં. એટલું જ નહીં, ભારતમાં સ્વતંત્ર થવા ઉપરાંત જવાહરલાલ નહેરુની વિદેશ નીતિમાં બખ્તરની જેમ અડીખમ બની તેમની સાથે ઉભા રહ્યા. તો હવે આપણે આ 5 પ્રશ્નને સોલ્વ કરીએ. તો બખ્તરનો સમાનાર્થી શબ્દ, તો બખ્તર વાક્યમાં જોઈએ કે અહીં વપરાયો છે નહેરુની વિદેશ નીતિમાં બખ્તરની જેમ અડીખમ બનીને ઉભા રહ્યા. બખ્તરનો સમાનાર્થી શબ્દ થાય છે ઢાલ, એટલે કે શિલ્ડ. અહીં ઓપ્શન એ છે તે સાચો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બ્રિટિશ શાસન દરમિયાન એમની ભૂમિકા. તો અહીં ફકરા પર જોઈએ તો બ્રિટિશ રાજ્યમાં છેલ્લા દાયકામાં ઘણા લોકોએ ગાંધીજી ઉપર નીતિ પર ચર્ચા કરી, પણ એમને જે ગાંધીના નીતિઓ અને કાર્યપ્રણાલી પર વિશ્લેષણ કર્યું. તો અહીં આ 14મો પ્રશ્ન છે તેનો સાચો જવાબ થશે ગાંધીની નીતિઓ અને કાર્યપ્રણાલી પર વિશ્લેષણ કરી આગળ વધાર્યું. અહીં ઓપ્શન એ છે તે સાચો છે. માનવતા શબ્દનો વિરોધાર્થી શબ્દ શું છે? તો માનવતા શબ્દનો આપણે જોઈએ વિરોધાર્થી શબ્દ સંયુક્તિ, વિચારશીલ, દયાળુ કે પાશવી. તો માનવતા શબ્દનો વિરોધાર્થી શબ્દ છે પાશવી. ડોક્ટર રાધાકૃષ્ણના કયા ગુણોને કારણે એ લોકોમાં પ્રખ્યાત થયા? તો અહીં વાક્યમાં જોઈ શકો છો, સહૃદયતાના કારણે એમની પાછળ આકર્ષિત થયા અને આટલા પ્રસિદ્ધ બન્યા. અને અહીં ઇંગ્લિશમાં પણ દેખાય છે કે વર્થ હર્ટનેસ. અહીં જે ઓપ્શન સી છે સહૃદયતા, તે ઓપ્શન સી સાચો છે. કઈ કોલેજથી એમણે કારકિર્દી શરૂ કરી? તો હવે આપણે ઉપર ફકરા પર જોઈએ તો અહીં તમને ફકરા પર દેખાય છે કે પ્રથમવાર પ્રેસિડેન્સી કોલેજ મદ્રાસમાં પ્રાધ્યાપકની નોકરી ભજવી. તો અહીં ઓપ્શન સી છે પ્રેસિડેન્સી કોલેજ મદ્રાસથી તેમને કારકિર્દી શરૂ કરી હતી. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ક્યારે એમણે ઉપકુલપતિ પદનો ભાર સંભાળ્યો?
તો અહીં તમે જોઈ શકો છો કે 1931 થી 1936 માં આંધ્રપ્રદેશમાં ઉપકુલપતિના પદમાં નિમણૂક થયા, એટલે કે 1931 થી પદ સંભાળ્યું. અહીં ઓપ્શન એ છે તે સાચો છે. સિદ્ધ પદ્ધતિ એ શાના માટે વપરાય છે? તો સિદ્ધ પદ્ધતિ છે તે વક્તૃત્વ એટલે કે સ્પીકિંગ માટે વપરાય છે. ઓપ્શન સી. ધ બેઝિક પર્પસ ઓફ કમ્યુનિકેશન એટલે પ્રત્યાયનનો હેતુ શું છે? તો ઓપ્શન બી માહિતગાર કરવું એ કમ્યુનિકેશનનો પર્પસ છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, અસરકારક પ્રત્યાયન કરનાર વ્યક્તિની ઓળખ શાના આધારે થાય છે? એટલે કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરી તો કેના દ્વારા જજ કરી શકાય છે? તો ઓપ્શન ડી છે કે શ્રોતાઓની જરૂરિયાત પૂર્ણ કરવી, એટલે કે ટાર્ગેટ ઓડિયન્સ હોય તો તેની જે રિક્રુટમેન્ટ હોય, જેની તે નીડ હોય તેને પૂરી કરનાર વ્યક્તિ. 22મો પ્રશ્ન, સંદેશા ફેલાવનારને વ્યક્તિને શું કહેવાય? તો આનો સાચો જવાબ છે સેન્ડર, મોકલનાર. તો અહીં તમે જે કમ્યુનિકેશન પ્રોસેસ છે તો અહીં તમે જોઈ શકો છો કે સેન્ડર હોય તે મેસેજ મોકલે છે, ત્યારબાદ તે ઇનકોડ થાય છે આ મેસેજ હોય તે, અને તે ચેનલ દ્વારા રિસીવર સુધી પહોંચે છે અને તે માહિતી. તો આ જે કમ્યુનિકેશનની પ્રોસેસ છે તો તેનાથી દર વર્ષે જીસેટ 2016, 17, 18 અને 19 તો આ 4 વર્ષમાં એક તો મિનિમમ પ્રશ્ન આવેલો છે. તો આવનારી 2021ની કે આગળની પરીક્ષાઓમાં આ પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, વાંચવાના કૌશલ્ય માટે નીચેના પૈકી શું જરૂરી છે? વાંચવાના કૌશલ્ય માટે સંકલન શક્તિ એ ખૂબ જ જરૂરી છે. એબિલિટી ટુ કોમ્પ્રિહેન્ડ. ઓપ્શન એ અહીં સાચો થશે. 24મો પ્રશ્ન, જ્યારે સંબંધિત અને જરૂરી માહિતીને વાંચનની પ્રક્રિયાને શું કહે છે? તો આનો સાચો જવાબ થશે સ્કેનિંગ. ઓપ્શન બી. તમારી પાસે કોઈ ટેક્સ્ટ કે ઇન્ફોર્મેશન હોય તેને સમજ્યા વગર તમે નજરથી એકવાર વાંચી લો તો આ કમ્યુનિકેશનને સ્કીમિંગ કહેવામાં આવે છે. જ્યારે સ્કેનિંગમાં તમે જે ઇન્ફોર્મેશન વાંચો છો તો તેને સમજવાનો પણ પ્રયાસ કરો છો. તો અહીં ઓપ્શન એ અને ઓપ્શન બી માં આવી રીતે ફરક પડે છે. 25મો પ્રશ્ન, નીચેની સંખ્યા શ્રેણીમાં એક સંખ્યા ખોટી છે તે શોધી બતાવો. હવે અહીં સંખ્યાને જોતા એવું લાગે કે સૌ પ્રથમ 196 છે તે 14નો સ્ક્વેર છે, 159 છે 13નો વર્ગ છે, 144 છે તે 12નો વર્ગ છે, 111નો વર્ગ 121 છે. પરંતુ જે 101 સંખ્યા છે તો આનો કોઈ મેળ બેઠતો નથી. તો અહીં જે ખોટી સંખ્યા છે તે 101 છે. તો અહીં આપણો સાચો જવાબ ઓપ્શન ડી 101 થશે. ત્યારબાદ 26મો પ્રશ્ન, અંગ્રેજી વર્ણમાલાની શૃંખલા નીચે આપેલ છે કે જેમાં એક શબ્દ અથવા તેથી વધુ શબ્દ ખૂટે છે કે જેથી શબ્દ દર્શાવેલ છે. ખૂટતી શૃંખલા માટે યોગ્ય શબ્દ વિકલ્પ પસંદ કરો. તો સૌથી પહેલા આપણે શ્રેણી લખી લઈએ, TRPNL. અહીં જે બે શબ્દ ખૂટે છે તે આપણે શબ્દ લખવાના છે. તો આવી રીતે તમારે કોઈ ખૂટતું પદ લખવાનું હોય તો તમે જે ટી નો નંબર છે તે લખો. તો અહીં તમારે ડાયરેક્ટ તમને હું એક ટ્રીક આપું કે ઈ જો ટી એટલે કે ઈ નો 5 નંબર, જે નો 10 નંબર, ઓ નો 15 નંબર, ટી નો 20 નંબર અને વાય નો 25 નંબર થશે. તો અહીં આવી રીતે ટી નો ક્રમ લખવા જાઓ એબીસીડી પ્રમાણે તો આનો 20 નંબર થશે. આર નો લખવા જાઓ તો ઓ, પી, ક્યુ અને આર તો 15, 16, 17 અને 18 તો આનો 18 થશે. ટી નો લખવા જાઓ તો 16, અહીં આના પહેલા એન આવે એનો લખવા જાવ તો 14, એલ નો લખવા જાવ તો જે કે એલ એટલે 12. અને હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં જે 2 નો તફાવત છે, અહીં 2 નો તફાવત, અહીં 2 નો તફાવત, અહીં 2 નો તફાવત. તો અહીં જે નંબર આવશે તે 10મા ક્રમનો હશે અને અહીં જે નંબર આવશે તે 8મા ક્રમનો હશે. હવે 10મા ક્રમનો નંબર અહીંથી જોઈ શકો છો કે જે એટલે કે અહીં 10મા ક્રમનો નંબર છે. હવે ઈ, એફ, જે અને કે તો 5, 6, 7 અને એચ એટલે કે 8 તો અહીં જે અને એચ આવશે. તો અહીં આપણો સાચો જવાબ ઓપ્શન બી જે અને એચ થશે. તો આવી રીતે તમે કોડિંગ અને ડીકોડિંગના પ્રશ્નોને સોલ્યુશન કરી શકો છો. તો અહીં આવી રીતે તમારે ટી તમારે ખૂબ ખાસ યાદ રાખવું રહ્યું. તો તમે જીસેટના ઇવન ઘણી બધી રીઝનિંગની પરીક્ષાઓમાં
સારા લેવલના પૂછાતા હોય છે, પરંતુ તમે આ વિશ્લેષણ કરેલું ની પરીક્ષાઓમાં તો તમે ઇજોટીથી તમારું કામ થઈ જાય છે. તો ઈ લેવલના ક્વેશ્ચન આવે, વધારે ટફ લેવલના ક્વેશ્ચન જીસેટની પરીક્ષાઓમાં હાલ સુધી પૂછાયા નથી. તો આ તમે નોટ કરી લો. ઇજોટીનો ક્રમ 5, 10, 15, 20 અને 25 છે. જો તમે લખવા માંગતા હોય ત્યારબાદ 27મો પ્રશ્ન, સાંકેતિક શૃંખલામાં પછીનું ક્રમિક પદ લખો. તો હવે આપણે બધી શૃંખલા જોઈએ. તો અહીં ઝેડ પછી ઉલટેથી સ્ટાર્ટ કરીએ તો ઝેડ વાય એક્સ, પછી આવે છે ડબલ્યુ, પછી વી, પછી યુ, પછી ટી તો એસ આર, અહીં આવે છે ક્યુ, અને હવે આગળનો ક્રમ શું આવશે તે આપણને લખવાનું છે. તો અહીં જોઈ શકો છો કે આપણે ઊંધેથી એબીસીડી ચાલુ કરીએ તો એક પદ મૂકીને એક પદ અહીં આવે છે. તો પી છે, તો અહીં તમે જોઈ શકો છો કે પી છે, આપણે એન ને ડ્રોપ કરી દઈએ અને જે એન છે તે અહીં આવશે. તો પ્રથમ એન વિકલ્પ છે, તો આ બે વિકલ્પ આપણે એલિમિનેટ થઈ ગયા. ત્યારબાદ અહીં 1, 2, 6, 21, 88 અને 445 તે કયા નંબર છે તે આપણે ગોતવા રહ્યા. તો તેને ગોતતા પહેલા આપણે એબીસીડી નો ક્રિયાક્રમ પૂરો કરી દઈએ. તો અહીં એ નો છે નંબર છે તે 1 છે, ડી નો નંબર છે તે 4 છે, જી નો નંબર છે તે 7 છે, જી ની પછી છે જે, તો તેનો નંબર 10 છે, એમ નો નંબર છે તો 13 છે, અને પી નો નંબર છે તો અહીંથી આપણે લખીએ છીએ કે 16 છે. તો અહીં જે 3 ના તફાવતમાં આ નંબર લખાયેલા છે તમે જોઈ શકો છો. તો આગળ હશે તે 19મો નંબર હશે. તો 19મો નંબર કયો છે? 19મો છે એસ. તો અહીં જે એસ આવે છે તો અહીં આપણને ખબર પડે ગઈ કે એ વિકલ્પ છે તે આપણો સાચો છે. તો અહીં જે નંબર સિરીઝ છે તે આપણે સોલ્વ કરવા માંગીએ તો ચાલો તેને સોલ્વ કરી. અહીં આપણને માત્ર ને માત્ર આલ્ફાબેટિક નંબરને સોલ્વ કરીને જવાબ મળી ગયો, પરંતુ ઘણા દાખલામાં સવાલ ન મળે તો આપણે ઇઝીલી કરી શકીએ. તો સૌપ્રથમ પહેલો નંબર છે 1, 2, 6, 21, 88 અને 445. તો હવે આમાં તમારે કોઈ નંબર સિરીઝ છે તો ત્યારે રિલેશન ફાઇન્ડ કરવાનું છે. તો હવે 1 માંથી 2, તો અહીં 1 ગુણ્યા 1 પ્લસ 1 કરું તો આપણને 2 મળે છે. તો તેવી જ રીતે હું 2 ગુણ્યા 2 એટલે કે 4 પ્લસ 2 એટલે કે 6 મળે છે. તો એવી રીતે અહીં ગુણ્યા 6 અને પ્લસ 3 તો આપણને 21 મળે છે. તેવી જ રીતે 21 ને ગુણ્યા 4 એટલે કે 84 પ્લસ 4 કરું કે 88 મળે છે. તો તેવી જ રીતે 88 ગુણ્યા 5 પ્લસ 5 કરીશ તો મને 225 મળશે. હવે 445 ગુણ્યા 6 પ્લસ 6 કરશો એટલે આપણને મળશે 2676. તો આખા દાખલાને તમે આવી રીતે સોલ્વ કરી શકો છો, પરંતુ પરીક્ષામાં એટલો બધો તમારી પાસે સમય ન હોય તો 2 સોલ્વ કરીને પણ આવી રીતે એલિમિનેશન મેથડથી કરી શકો છો. તો આવી રીતે આપણો આખો દાખલો થશે. ત્યારબાદ 28મો પ્રશ્ન, એક વ્યક્તિને બતાવી એક માણસ એક સ્ત્રીને કહે છે કે તેની માતા તારા પિતાને એક માત્ર દીકરી છે. તો સ્ત્રી એ વ્યક્તિને સંબંધ શું થશે? તો સૌપ્રથમ આપણે આ જે બ્લડ રિલેશનનો દાખલો છે, રક્ત સંબંધ, તો તેને કેવી રીતે સોલ્વ કરી. તો અહીં એક તમને ટ્રીક આપું છું કે તમારે પુરુષ જે દર્શાવો તો તેને ચોરસ વડે દર્શાવો, સ્ત્રી હોય તો તેને ગોળ વડે દર્શાવો, અને જનરેશન ગેપને તમે માનો કે અહીં તમે કોઈ વ્યક્તિ છે એ, તો એના પિતા હોય તો એક જનરેશન ઉપર, તો એના પિતા બી છે, તેના માતા હોય તો આ માતા છે, અને પતિ પત્નીને આવી રીતે તમે દર્શાવી શકો છો. તો એ તમે જ્યારે આપણે બ્લડ રિલેશન જ્યારે વિસ્તારથી કરીશું ત્યારે આપણે બ્લડ રિલેશનમાં જોઈશું. અ મેન સેડ, તો કોણ બોલે છે? મેન બોલે છે. તો અહીં હું તેને જે મેન બોલે છે તેને મેન જ આપી દઉં. તો ટુ વુમન ને બોલે છે હિઝ મધર ઇઝ ધ ઓનલી ડોટર ઓફ યોર ફાધર. તો અહીં તેના સાથે શું સંબંધ છે? તો તેનો પિતા છે. તો અહીંયા તેના પિતા આપણે દર્શાવીએ. ત્યારબાદ ઓનલી ડોટર, તો આના ઓનલી ડોટર અહીં હોઈ શકે. આ પિતા છે તો એની ડોટર એટલે પુત્રી, તો આ હોઈ શકે. તેના માતા, તો એના માતા આ છે. તો જે વુમન છે તો તે વ્યક્તિને શું થાય? તો તમે અહીંથી જોવો તો આ જે માણસ છે તો તેને તેના મમ્મી પપ્પાના, આ તેના પપ્પા થયા, અને તેના પત્ની એટલે કે વ્યક્તિને જે વુમન છે તેના
બંધ થાય છે એટલે કે માત્રા. તો અહીં જે ઓપ્શન સી છે તે સાચો છે. તો આવી રીતે તમે બ્લડ રિલેશનના દાખલાને શોધી શકો છો કે અહીં આપણે યોર શબ્દ હતો અને વાક્ય કોણ બોલે છે, પોઇન્ટિંગ ટાવર્ડ પર્સન એટલે કે પર્સન બોલે છે. તો અહીં આપણે પર્સનની સાપેક્ષ છે અને પર્સનના તેના પિતાની વાત કરવામાં, તેના પિતાના ઓનલી એક દીકરી હતા અને દીકરીની માતાની વાત થઈ છે. તો અહીં આપણે ઇઝીલી આવે તમે ફેમિલી ટ્રી બનાવીને દાખલા ગણી શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એવો શબ્દ શોધો કે અન્ય જૂથ કરતા અલગ પડે. તો અહીં આપણને 4 વાજિંત્રો આપ્યા છે, બંસરી, ગિટાર, સિતાર અને વાયોલિન. તો ઓમ જોતા જ બધા 4 વાજિંત્રો છે, તો એને કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ? તો જે ગિટાર છે, સિતાર છે અને વાયોલિન છે, તો તેમાં તાર હોય છે. જ્યારે બંસરી એટલે કે ફ્લૂટ હોય તો તેમાં કોઈ પ્રકારનો તાર હોતો નથી. તો અહીંયા જે ઓપ્શન એ છે તે સાચો છે. આ જ પ્રશ્ન બેઠામાં બેઠો પ્રશ્ન 2018ની પરીક્ષાઓમાં આવેલો હતો. તો ક્વેશ્ચન જીસેટની પરીક્ષાઓમાં ઘણા રિપીટ થાય છે. તો તમને આ જીસેટના પાછલા વર્ષના પેપરનો ફાયદો તમને જરૂર નીકળશે. જો તમને આમાંથી વિડીયો જોયેલો હોય અને દાખલો પૂછાય તો કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી. ત્યારબાદ 30મો પ્રશ્ન છે કે ગોલ્ડને હોમ તરીકે લખીએ છીએ. ગોલ્ડ છે તો તેને હોમ તરીકે લખીએ છીએ. કમ છે તો તેને ડન તરીકે લખીએ છીએ અને કોર્ડ છે તો તેને ડોઝ તરીકે લખીએ છીએ. તો આપણને જણાવવામાં આવ્યું છે કે સન છે તો તેને કેવી રીતે લખાય. તો સૌપ્રથમ પાછલો દાખલો કર્યો એવી રીતે. તો આપણને ઇજોટી યાદ હોય તો આ દાખલામાં જોઈ શકો છો કે 3માં એક પેટર્ન સેમ છે. ઓ બીજા સ્થાને છે તે સેમ રહે છે, ઓ બીજા સ્થાને છે તે સેમ છે, ઓ બીજા સ્થાને તે સેમ છે. અહીં જે પહેલા નંબરનો આંકડો છે તો તેમાં અહીં જીનો ક્રમ 7 છે તો 8 થાય છે અહીં. તો તેવી જ રીતે અહીં સી 7 છે તો અહીં 8 થાય છે +1. અહીં સી નો ડી થાય છે. તો તેવી જ પ્રમાણે આપણે ઇજોટી પ્રમાણે જોઈએ. ઇજોટી તો ઓ નો ક્રમ છે 15, એસ અહીં ઓ નો ક્રમ છે 15, ટી નો ક્રમ છે 20. તો ઓ, ટી, ક્યુ, આર અને એસ. તો એસ નો ક્રમ છે 19. તો અહીં 19 + 1 એટલે કે 20મો ક્રમાંક આવે તો ટી છે. તો અહીં તમે બધા ઓપ્શનમાં જોઈ શકો છો કે 4 ટી છે. ત્યારબાદ આપણે બીજા પેટર્ન જોઈએ કે અહીં જે બીજો છે ઓ છે તે સેમ રહે છે. તો અહીં જે ઓ છે તે સેમ રહેશે ઓ. તો અહીં જોઈ શકો છો કે આ ફર્સ્ટ ઓપ્શન આપણા માટે કેન્સલ થઈ ગયો. ત્યારબાદ હવે આપણે આગળ કરીએ તો એલ નો નંબર 12 છે અને અહીં 13 બને છે. તો અહીં 1નો વધારો થયો. અહીં એમ છે, એમ માંથી એન થયો. અહીં 13 હતો તો અહીં એન નો ક્રમ 14 થયો. અહીં આર છે તે 18 છે અને એસ 19 બને છે. તો અહીં 1નો વધારો થયો. તો એન માંથી આપણને એન નો ક્રમ અહીં 14 છે તો 15મો ક્રમ આપણને ઓ મળશે. તેવી જ રીતે અહીં ડી નો ક્રમ 4 છે, ઈ નો 5 છે, અહીં ડી નો ક્રમ 4 છે અને અહીં 5 છે. તો અહીં આવી રીતે 1નો સરવાળો થાય છે. તો અહીં આપણે એસ નું શું થશે +1 એટલે કે ટી થશે. તો અહીં આપણો જે ઓપ્શન બી છે TOOT તે સાચો થશે. કોંકણીને ગોવા સાથે સંબંધ છે તો તેવી રીતે ડોંગરીને. તો કોંકણી છે તે ગોવામાં બોલાતી એક ભાષા છે, તેવી રીતે ડોંગરી છે તે હિમાચલ પ્રદેશમાં બોલાતી એક ભાષા છે. તો આનો સાચો જવાબ થશે એ હિમાચલ પ્રદેશ. 32મો પ્રશ્ન, નીચે આપેલા વિધાન માટે પૂર્વધારણાઓ આપેલ છે 1 અને 2. તો વિધાન છે સભાગૃહમાં સેલફોનનો પ્રયોગ નિષેધ છે. તો આ વિધાન થયું. તો એની પૂર્વધારણા છે જેમની પાસે સેલફોન છે આ સભાગૃહમાં બેસવાની પહેલા ફોન બંધ કરે. તો આ પૂર્વધારણા સાચી છે. ત્યારબાદ પૂર્વધારણા 2, સામાન્ય રીતે કાર્યક્રમમાં આવનારા લોકો સભાગૃહમાં ફોન લાવતા નથી હોતા. ના, તે સભાગૃહમાં આવીને પોતાનો ફોન સ્વિચ ઓફ કરતા હોય છે, પરંતુ આ વિધાન ખોટું છે કારણ કે કીધું છે કે લાવતા નથી હોતા. તો આવો ઓપ્શન આપણા વિકલ્પમાં જોઈએ તો 4 વિકલ્પમાંથી પૂર્વધારણા 1 સાચી છે. તો અહીંયા આપણો એ વિકલ્પ છે કે assumption is correct. તો એ સાચું છે. તો આનો સાચો જવાબ એ થશે. ત્યારબાદ 33મો પ્રશ્ન, શું ભારતીય વ્યવસાયમાં જે વિદેશમાં નોકરી શોધે છે એમનું બહાર જવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ? તો આપણે પ્રશ્ન પૂછેલો છે તેને આપણે પૂર્વધારણા જોઈએ. હા, તકનીકી વિકાસને વધારો કરવા આ એક ઉપાય છે. તો આ એક વિધાન સાચું કહીએ. ના, ભારતીય મૂળના જે વિદેશમાં, તો અહીં આ વિધાન સાચું છે. ના, ભારતીય મૂળમાં જે વિદેશમાં જઈને વસે છે એમની વિદેશ વિનિમયના કારણે આપણા દેશની વિદેશી મુદ્રા દેખાય છે. તો આ વિધાન પણ સાચું છે.
ના, વિદેશમાં ભારતીયનું પ્રમાણિત જ્ઞાન ના કારણે ભારતમાં આર્થિક સ્થિતિમાં વિકાસ થાય છે. તો આ વિધાન તે ખોટું છે. તો અહીં આપણો જે ઓપ્શન સી છે કે ફક્ત 1 અને 2 તે ભારપૂર્વક છે. તો ઓપ્શન સી છે તે સાચો છે. ત્યારબાદ 34મો પ્રશ્ન, લેખન સામગ્રી એટલે કે સ્ટેશનરી, પેપર અને ઇંક. તો આનો વેન ડાયાગ્રામ કેવી રીતે થશે? તો પ્રથમ વેન ડાયાગ્રામ છે કે આ સ્ટેશનરીમાં ઇંક અને કાગળનો સમાવેશ થાય છે. તો આવો ઓપ્શન બી છે તે બતાવે છે. તો અહીં જે આપણો ઓપ્શન બી છે તે સાચો થશે. નીચેનામાંથી ખૂટતી સંખ્યા શોધો. તો અહીં આપેલ એક પઝલ ટાઈપ ક્વેશ્ચન આવેલું છે. તો હવે આ તમે અહીંયા જે પ્રશ્ન જે ખૂટે છે તો તે શોધવાનું છે. તો તેને કેવી રીતે શોધીશું? તો સૌપ્રથમ હવે આપણે 4 ગુણ્યા 7 કરીએ અને એમાંથી એક બાદ કરીએ. તો 4 સત્તુને 28 માઇનસ 1 એટલે આપણને 27 મળે છે. તો તેવી જ રીતે 5 ગુણ્યા 8 કરીએ તો 40 મળે છે. એમાંથી 2 નો બાદ બાકી કરીએ તો આપણને 38 મળે છે. તેવી જ રીતે અહીં 9 ગુણ્યા 6 કરીએ તેમાં 3 ની બાદ બાકી કરીએ તો આપણને જવાબ મળી જાય. તો 54 માંથી 3 જવાબ મળે તો આપણને 51 મળે છે. તો અહીં જે ઓપ્શન સી છે તે સાચો છે. ત્યારબાદ 36મો પ્રશ્ન કે આકૃતિમાં કેટલા ત્રિકોણ અને ચોરસ બને છે તેની આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ અહીં આપણે ચોરસની ગણતરી ઘણી ઝડપથી કરી શકીએ. તેથી સૌપ્રથમ આપણે ચોરસની ગણતરી કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ એક ચોરસ, આ એક ચોરસ અને આ એક ચોરસ. તો 3 ચોરસ તમને સ્પષ્ટ દેખાય છે. પરંતુ તમે ધ્યાનથી જુઓ તો તમને આ એક ચોરસ પણ દેખાશે અને આ એક પણ ચોરસ પણ દેખાશે. તો આવી રીતે ચોરસની સંખ્યા છે તે કુલ કેટલી છે? 5 ચોરસ છે. 5 છે. તો અહીં જે 3 વાળા છે તે આપણા ઓપ્શન ખોટા થાય. હવે આપણે ગણવાના છે ત્રિકોણ. તો ત્રિકોણને આપણે કેવી રીતે ગણીશું? તો ત્રિકોણને ગણવા માટે આપણે સિમ્પલ, હું તમને પ્રશ્ન પૂછું તો તમને આ થિયરી પણ સમજાઈ જશે. આ ત્રિકોણ છે તો આમાં કેટલા ત્રિકોણ છે અને આમાં કેટલા ત્રિકોણ છે? હવે આપણે સિમ્પલ જોઈએ. તો અહીં તમે એક વાર જોવો તો 1, 2, 3 અને 4 ત્રિકોણ છે. તેવી જ રીતે આ 5, 6, 7 અને 8 ત્રિકોણ બને છે. તો આવી રીતે 8 ત્રિકોણ બને છે. તેવી જ રીતે અહીં તમે જોશો કે 1, 2, 3, 4, 1, 2, 3, 4. તો આવી રીતે આના 8 ત્રિકોણ અને આના 8 ત્રિકોણ અને આ એક લીટી આવી ગઈ તો આના કારણે વધારે 2 ત્રિકોણ બને છે. ક્યાં 2 ત્રિકોણ? એક તો આ ત્રિકોણ અને આ એક તો આ ત્રિકોણ. એટલે કે 8 + 8 + 2 એટલે કે કુલ મળીને 8 દુ અને આમાં 18 ત્રિકોણ મળે છે. તેવી જ રીતે આમાં આપણે ગણતરી કરીએ તો આ એક આકૃતિના કારણે 8, આ એક આકૃતિના કારણે 8 અને આ એક આકૃતિના કારણે 8 એટલે કે 24 થયા. હવે આના કારણે આપણે જોયું તે પ્રમાણે કે 2 ત્રિકોણ બનતા હતા. તો કયા 2 ત્રિકોણ? આ ત્રિકોણ અને આ ત્રિકોણ. તો આ બે ત્રિકોણ વધી ગયા. ત્યારબાદ આના કારણે પણ 2 ત્રિકોણ વધારે બનશે. તો એના પણ 2 ત્રિકોણ. તો કુલ મળીને આપણે જોઈએ તો 8 તરીને 24, 25, 26, 27, 28. તો આવી રીતે કુલ 28 ત્રિકોણ બને છે. તો અહીં જે આપણો ઓપ્શન સી છે કે 28 ત્રિકોણ અને 5 ચોરસ તે અહીં સાચો જવાબ છે. આ દાખલામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ચોરસ ગણવામાં ભૂલ કરતા હોય છે. પરંતુ તમે આવી રીતે મોટી આકૃતિ આપેલી હોય, તમે નાનામાં તોડી અને કન્સેપ્ટ તમને દેખાય તો તમને ઇઝીલી આ દાખલાને કરી શકો છો. ત્યારબાદ 37મો પ્રશ્ન, સેન્સસની માહિતી કે આપણી વસ્તી ગણતરીની માહિતી છે તે પ્રાથમિક માહિતી છે. ઓપ્શન એ પ્રાઇમરી ડાટા તે સાચું છે. શહેરી વિસ્તારમાં જુદા જુદા બ્લડ ગ્રુપના વ્યક્તિઓની માહિતી છે તે ગુણાત્મક માહિતી છે એટલે કે ક્વોલિટેટિવ માહિતી છે. ઓપ્શન બી છે તે અહીં સાચો છે. હવે આ દાખલામાં તમને એક પાઈ ચાર્ટ દર્શાવવામાં આવ્યું છે અને પૂછવામાં આવ્યું છે કે નીચેના પાઈ ચાર્ટમાં એક પરિવારનો ઘર ખર્ચ બતાવવામાં આવ્યો છે. અન્ન, કપડાં, ભાડું અને અન્ય ખર્ચ તથા બચત. જો માસિક આવક પરિવારની 6000 રૂપિયા હોય તો માસિક બચત કેટલી થશે? તો સૌપ્રથમ આપણને ખબર હોય કે વર્તુળના આખો જે કોણ બનાવે તે 360 જેટલો કોણ બનાવે. તો અહીં બચતના ટકા તે દર્શાવવામાં આવ્યા નથી. તો આપણને ખબર હોય કે બધા વર્તુળ જે ખૂણો બનાવે કેન્દ્ર આગળ તે 360 ડિગ્રીનો હોય. તો અહીં 108 + 72 કરીએ કે એટલે કે 180.
અને ત્યારબાદ 72 પ્લસ 72 એટલે કે 180 પ્લસ 72 પ્લસ 72 આનો સરવાળો કરીએ તો આપણને 4, તો અહીં આપણને 324 મળે છે. 360 માંથી આપણે 324 ને બાદ કરીએ તો આપણને 36 મળે છે. તો અહીં જે આ ખૂણો છે તે 36 નો થશે. હવે આપણને એમ બતાવવામાં આવ્યું છે જે પૂરા 100% છે એટલે કે 360 ડિગ્રી મળે ત્યારે આપણે 60,000 હોય તો આપણે 36 ડિગ્રીએ કેટલા રૂપિયા થાય. તો હવે આપણે ત્રિરાશિ મૂકી દીધી તો 60,000 ગુણ્યા 36 ના છેદમાં 360. તો અહીં તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો કે 6,000 રૂપિયા. તો અહીં આપણો સાચો જવાબ છે બી, 6,000 રૂપિયા. તો આવી રીતે તમે ગણી શકો છો. તેવી જ રીતે હવે તમને કહેવામાં આવે કે ભાડાનો ખર્ચ કેટલો થશે તો ઇઝીલી કહી શકો કે 36% છે તે 6,000 રૂપિયા છે. તો 72% હોય તો આનો 12,000, આનો પણ 12,000, આનો પણ 12,000 અને આનો 18,000 ખર્ચ. તો આવી રીતે 18,000, 12,000, 12,000, 12,000 ને 6,000 નો સરવાળો 60,000 થશે. તો આવી રીતે તમે પાઈ ચાર્ટના દાખલાને સોલ્વ કરી શકો છો. આ ખૂબ જ ઈઝી દાખલો છે. આવો પરીક્ષા દર વર્ષની તમે પેટર્ન જોઈશો એટલે એક દાખલો ડેટા ઇન્ટરપ્રિટેશન માંથી પૂછાય જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો કરીએ. નીચે દર્શાવેલા સ્તંભાલેખમાં વર્ષ 2004 ના પ્રથમ 6 મહિનામાં દિલ્હીમાં નોંધાયેલ મોટરકાર તથા કુલ વાહનો દર્શાવવામાં આવ્યા છે. તો આપણને પૂછવામાં આવ્યું છે કે મે થી જૂન એટલે કે આ મે થી જૂન 2004, તો આ 2004 નો જ ગ્રાફ છે. એમાં મોટર કારની નોંધણીમાં કેટલા ટકા વધારો થયો. તો અહીં દર્શાવ્યું છે કે મોટર કારનો જે ગ્રાફ છે તે અહીં આ સિમ્પલ લીટા વગરનો ગ્રાફ છે તે દર્શાવે છે. તો એમાં કેટલા ટકાનો વધારો થયો. તો મે માં કેટલું હતું 17 અને થયું કેટલું 28. તો આપણે કયા વર્ષની સાપેક્ષે શોધવાનું છે એટલે કે મે થી કેટલો વધારો થયો જૂનમાં વધારો પૂછ્યો છે એટલે કે 28 માઇનસ 17 ના છેદમાં 17 અને ટકામાં કાઢવાનો છે એટલે કે 100. તો હવે આનો આપણે ઉકેલ કરીએ તો 28 માંથી 17 ની બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે 11, 17. તો અહીં આપણે ભાગાકાર કરીએ 1100 ભાગ્યા 17. તો અહીં તમે જોઈ શકો છો કે 17, 6, 102, તો 102, તો અહીં 8 0, તો 17 ચોકુ ને 68, તો અહીં 68. તો અહીં 80 માંથી 18 જાય એટલે 12 વધે. તો અહીં આપણે પોઈન્ટ મૂકીએ અને એક 0 મૂકીએ તો 17 ને 7 ને 119. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 64.7 જવાબ આવેલો છે. 64.7. બહુ અહીં આપણે પોઈન્ટની નજીક જવું પડ્યું કારણ કે બધા આંકડા 64 પોઈન્ટ સમથિંગ હતા. તો એક્ઝેક્ટ ભાગાકાર કરીને આપણો જવાબ મળે છે સી 64.7. ત્યારબાદ 41મો પ્રશ્ન વર્ષ 2006 થી 2015 દરમિયાન જુદી જુદી વિદ્યાશાખાઓમાં નોંધાયેલ PhD ના કુલ વિદ્યાર્થીઓ અને જુદી જુદી વિદ્યાશાખામાં નોંધાયેલ પુરુષ અને સ્ત્રી ઉમેદવારોની માહિતી સારામાં સારી રીતે રજૂ કરવા માટે મલ્ટિપલ બાર ડાયાગ્રામ એટલે કે બહુવિધ સ્તંભાલેખનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી તે સાચો છે. ત્યારબાદ 42મો પ્રશ્ન છે ઊંચાઈ, વજન અને BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ અને ઉંમર અંગેની કાચી માહિતી મેળવવામાં આવી છે. તો આ માહિતીને દર્શાવવા માટે વર્ગીકૃત અને સારણી બંને ઓપ્શન સી છે તે સાચો છે કે ક્લાસિફાઈડ એન્ડ. તો સાચો જવાબ છે વર્ગીકૃત અને સારણી બંને. આમાંથી કયું વેબ બ્રાઉઝર છે. તો આમાંથી વેબ બ્રાઉઝરમાં ગૂગલ ક્રોમનો સમાવેશ થાય છે. ઓપ્શન સી તે સાચું છે. અહીં વિન્ડોઝ 7 છે તે ઓપરેટિંગ સિસ્ટમ છે. C++ છે તે એક પ્રોગ્રામિંગની લેંગ્વેજ છે. ટેલી છે તે એક અકાઉન્ટિંગ માટેનો સોફ્ટવેર છે. MOOC નું એટલે શું. તો અહીં ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો MOOC નું પૂરું નામ છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. ઓપ્શન સી. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ અને ગણતરી કરવા માટે કઈ અંક પદ્ધતિ વપરાય છે. તો કમ્પ્યુટર છે તે 0 અને 1 એટલે કે બે જ શબ્દ સમજે છે એટલે કે અહીં બાઇનરી કેમ કહેવામાં આવે છે કે બે જ નંબર છે બાઇનરી એટલે કે અહીં જે ઓપ્શન બી છે તે સાચો છે બાઇનરી. ત્યારબાદ 46મો પ્રશ્ન કયો કાયદો ઇન્ટરનેટના
ગુનાઓથી બચાવી શકાય છે? તો તેના માટે સી સાયબર કાયદો કહેવામાં આવે છે, સાયબર લો. એટીએમ નું પૂરું નામ શું છે? તો એટીએમ નું પૂરું નામ છે ઓટોમેટિક ટેલર મશીન. ઓપ્શન સી અહીં સાચું છે. અંગત માહિતીનો સંચાર ઇન્ટરનેટ થકી કરી શકાય છે. કઈ પદ્ધતિથી માહિતી સંચાર કરતા પહેલા તેને સુરક્ષિત રાખી શકાય છે? હવે તમે વોટ્સઅપ યુઝ કરતા હશો, તો વોટ્સઅપ યુઝ કરો ત્યારે એમાં એવું હશે કે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન, એટલે કે તમારો જે મેસેજ હોય તો તમે જોઈ શકો છો અને સામેવાળો વ્યક્તિ જે મેસેજ મેળવે છે તે જોઈ શકે છે. તો આનું સિક્યોર છે તે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શનના આધારે થયું છે. તો અહીં માહિતીને સિક્યોર કરવા માટે તેને એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન કર્યા પછી તેને ટ્રાન્સમિટર કરવામાં આવે છે. તો અહીં જે ઓપ્શન બી છે યુઝિંગ ઇન્ક્રિપ્શન, ઓપ્શન બી તે સાચો છે. 49મો પ્રશ્ન, છાણનું રાસાયણિક કરોઝન એટલે કે છારણ એ કેવી પ્રોસેસ છે? તો અહીં જે છાર થાય છે તો તે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે, એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ ફિનોમિના છે. અહીં તમે જે છાર છે તો તમે ધોરણ 12માં ભણ્યા હશો કે એમાં એક એનોડ હોય, કેથોડ હોય, તો એવી રીતે આ પ્રોસેસ છે તે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે, ગ્રીન કેમેસ્ટ્રી માટે કયું સાચું નથી? તો અહીં જે આપણે સાચું નથી વિધાન તે શોધવાનું છે. હાનિ વગર રસાયણની રૂપરેખા બનાવવી, તો આ વિકલ્પ તે સાચું છે, તો તેથી આપણો જવાબ નહીં આવે. ન ઘટવાની પ્રક્રિયાનું આયોજન કરવાનું હોય, નોન ડિગ્રેડેબલ કમ્પાઉન્ડ હોય તેને ડિઝાઇન કરવું, તો આ પણ સાચું છે. ત્યારબાદ જોખમકારક પદાર્થોનો ઉપયોગ ઘટાડવો, તો અહીં આપણે વિકલ્પ સાઈડમાં રાખીએ. એવી વ્યૂહરચના કરવી કે જે પ્રમાણે સ્થિર ભવિષ્ય આપે, તો આ વિધાન સાચું છે. અને અહીં જે આપણો ઓપ્શન ડી છે તે સાચું, સી છે તે વિધાન સાચું નથી, એટલે કે આપણે સાચું નથી એમ પૂછવામાં આવ્યું છે, એટલે આ વિધાન ખોટું છે. એટલે આપણો પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી છે. હરગોવિંદ ખુરાનાનો શોધકામ જેમના માટે એમને નોબેલ પ્રાઇઝ મેળવ્યો હતો તેનો વિષય શું હતો? તો જેનેટિક કોડનું વિભાજન, ઓપ્શન સી તે સાચો છે. તો પ્રશ્ન, સપાટી ઉપર પાણીમાં કાર્બોનિક પદાર્થનું પ્રમાણ માપવા માટે COD એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વપરાય છે. બબલગમ કન્ટેન્સ, તો બબલગમમાં શેનો સમાવેશ થાય છે? તો બબલગમમાં સિન્થેટિક સ્ટાયરીન, બ્યુટાઇન, રબરનો સમાવેશ થાય છે. ઓપ્શન સી. વિશ્વ પર્યાવરણ દિવસ કયા દિવસે ઉજવાય છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. NAAC નો મુખ્ય હેતુ શું છે? તો NAAC નો મુખ્ય હેતુ છે કે યુનિવર્સિટીનું ગ્રેડિંગ કરવું. NAAC પ્લસ યુનિવર્સિટી, એવું તમે નામ સાંભળેલું હશે કે આ યુનિવર્સિટી છે NA પ્લસ છે, A પ્લસ છે, તો NAAC નો મુખ્ય હેતુ ગ્રેડિંગ કરવાનો છે. ગુજરાત વિદ્યાપીઠ એ ખાલી જગ્યા છે, તો જે ગુજરાત વિદ્યાપીઠ છે તે ડીમ્ડ યુનિવર્સિટી છે. ઓપ્શન ડી. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે નીચેનામાંથી કયા કાર્યક્રમને કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સહકાર મળે છે, એટલે કે DST દ્વારા સહકાર મળે છે? તો આનો સાચો જવાબ છે ઇન્સ્પાયર. હવે તમે ધોરણ 12માં 80 ટોપ 1% આવતા હોય તો તમને એક 12માના રિઝલ્ટ સાથે એક લેટર મળે છે. જો તમે BSc MSc કરો તો તમને 80,000 રૂપિયા સ્ટાઇપન્ડ આપે, તો આ સ્ટાઇપન્ડને ઇન્સ્પાયર સ્કોલરશિપ કહેવાય છે. તો જો તમે ઇન્સ્પાયર સ્કોલરશિપનો વિડીયો ન જોયો તો આઈ બટન પર ક્લિક કરીને ઇન્સ્પાયર સ્કોલરશિપ કોણ મેળવી શકે, કેવી રીતે એપ્લાય કરવું તે અહીં તેની ડિટેલ્સ જણાવેલી છે. તો તે ઉપર આઈ બટન પર ક્લિક કરીને ઇન્સ્પાયર સ્કોલરશિપનો વિડીયો જોઈ શકો છો. ત્યારબાદ 58મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કેન્દ્રીય યુનિવર્સિટી છે? તો BHU એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી છે તે કેન્દ્રીય યુનિવર્સિટી છે. નીચેનામાંથી કઈ વુમન યુનિવર્સિટી છે? તો વુમન યુનિવર્સિટીમાં SNDT નો સમાવેશ થાય છે. ઓપ્શન બી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, કયા ક્ષેત્રમાં વિક્રમ સારાભાઈને એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો આમાં ઓફિશિયલ આન્સર કી પ્રમાણે તો એ જવાબ છે જીવ વિજ્ઞાન સંશોધન, પરંતુ ઇન્ટરનેટ પર ગોતીએ તો આપણને સાચો જવાબ સ્પેસ રિસર્ચ મળે છે. ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ મારો વિડીયો પૂરું થાય છે. જો તમે આખા વિડીયોની PDF મેળવવા માંગતા હોય તો અમારા ટેલિગ્રામ ગ્રુપ પર જોડાઈ જાઓ, તો તેમાં તમને આખા વિડીયોની PDF મળી જશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા GSET ના વિડીયોમાં.